નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એડિટિંગ ઓફ ટેક્સ્ટ આ બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના બીજા પીરિયડમાં આપણે ફાઇન્ડિંગ એન્ડ કરેક્ટિંગ ધ એરર્સ ટેક્સ્ટ બેઝ, જે આપણે એરર ડિટેક્ટ કરવાની છે એની ચર્ચા કરવાની છે. આ પ્રશ્ન કુલ ધોરણ 12માં 4 માર્ક્સમાં અને ધોરણ 11માં 3 માર્ક્સમાં, સામાન્ય પ્રવાહમાં, ડિસ્ક્રિપ્શનમાં અને વિજ્ઞાન પ્રવાહમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ એ રીતે પૂછાય છે. અગાઉના તાસમાં આપણે ગ્રામર બેઝ ચર્ચા કરી ગયા હતા. આજે ટોટલી ટેક્સ્ટ બેઝ ચર્ચા કરવાની છે. સૂચના જોઈએ તો આ બંને ટેક્સ્ટ બેઝ અને ગ્રામર બેઝ જે વિષય વસ્તુ આપણે 9 થી 12માં ભણ્યા હતા એની ઉપર આધારિત છે. અહીંયા જ્યારે ટેક્સ્ટ ડિટેક્ટ અને પછી એને કરેક્ટ કરવાની વાત આવે ત્યારે જે ગ્રામરના વિવિધ પાસા, એટલે કે જે ફેક્ટર્સ છે, જે સેન્ટેન્સ પેટર્ન છે, સપોઝ આર્ટિકલ, પ્રેપોઝિશન, કંજક્શન, કોરિલેટિવ્સ, સિંગ્યુલર એન્ડ પ્લુરલ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ અને વિવિધ પ્રકારના ફંક્શન વર્ડ્સ, એ તો અહીંયા આપણે યાદ રાખવાના છે. સાથે જે ટેક્સ્ટનું વિષય વસ્તુ છે એ પણ અહીંયા ધ્યાનમાં લેવાનું છે. એટલે પરીક્ષક છે એ કોઈ બી રીતે પૂછી શકે છે, કાં ટેક્સ્ટ બેઝ અને કાં ગ્રામર બેઝ. તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એક વસ્તુ અહીંયા ખાસ નજરમાં રાખીએ કે જ્યારે આ પ્રશ્ન લખીએ ત્યારે આપણે સીધું લખવાનું નથી. એટલે કે બીટિંગ અબાઉટ ધ બુશ, આંધળો ગોળીબાર કરવાનો નથી. દરેક પાસાને આપણે કમ્પેર કરતા જવા પડશે. દરેક પ્રકારનું જે વિષય વસ્તુ છે એને અર્થપૂર્ણ રીતે જોડવું પડશે. એટલે આ પેરેગ્રાફને આપણે ભૂલ રહિત પણ બનાવવાનો છે અને અર્થપૂર્ણ એ ભાષામાં લખવાનો પણ છે. અને માટે આ આપણા સિલેબસમાં છે. એકચ્યુઅલી આ કન્ટેન્ટ, આ વિષય વસ્તુ આપણા સિલેબસમાં રાખવાનું કારણ એ છે કે એક તો આપણી રાઇટિંગ અને સ્પીકિંગ સ્કિલ એ ડેવલપ થાય અને આપણે સારી રીતે લખી શકીએ કે શુદ્ધ બોલી શકીએ. એના બેઝ ઉપર આ આપણા સિલેબસમાં છે. તો ચર્ચા કરીએ છીએ. આ બંને પેરેગ્રાફ ટેક્સ્ટ બેઝ છે. એમાં પહેલી રીડ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, અને એ જ યુનિટની બીજી રીડ ધ વાઇલ્ડ સેવિયર. એ પ્રમાણે મેં મૂકેલું છે. અંડરલાઇન કરેલી છે, એટલે કે બોક્સમાં મેં શબ્દો જે ખોટા છે એ મૂકેલા છે. એને આપણે સાચા કરવાના છે અને આખો પેરેગ્રાફ ક્રમિક અર્થપૂર્ણ રીતે પૂરો થાય એ પણ આપણે કાળજી લેવાની છે. દરેક અહીંયા વધારે ભૂલ આપી છે. આપણને પરીક્ષામાં કુલ 4 ભૂલ જોવા મળશે. 1 ભૂલ સુધારો એટલે એનો 1 માર્ક તમને, એની 1 ક્રેડિટ તમને મળશે. આખો પેરેગ્રાફ સાચા શબ્દો ઇન્સર્ટ કર્યા બાદ ફરી વખત એને રીરાઇટ કરવાનો ફરજિયાત રહેશે. આ પણ આપણે યાદ રાખવાનું છે. અરુણિમા સિંહ વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કદાચ એક વાક્ય આપણે વાંચીએ તો એક શબ્દથી આપણે આમાં ક્યાં ભૂલ છે એ આપણે જોઈ શકીએ છીએ. પહેલાં તો અહીંયા ઇન્ટરનેશનલ શબ્દ આવે તો અરુણિમા સિંહ નહોતી તો લોકલ લેવલ, તો નહોતી ઇન્ટરનેશનલ લેવલ. એ નેશનલ કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. એટલે કે રીડિંગ હેબિટ અને ગ્લોસરી અને એ પાઠનું વિષય વસ્તુ જો આપણે વાંચ્યું હોય તો એક શબ્દ ઉપરથી ઘણું બધું આપણે આ પેરેગ્રાફમાં બંધબેસતું કરી શકીએ છીએ. એટલે આપણને એક શબ્દ યાદ આવે તો પણ ઇનફ થઈ જાય. માનો કે અહીંયા હું મૂકું છું, સી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. હવે અહીંયા આર્ટિકલની ભૂલ છે. અહીંયા આર્ટિકલ એટલે એવું ઉપપદ કે એક વચન નામ સાથે મુકાય છે અને એની બાજુમાં રહેલો શબ્દ કે વર્ણ
જો એનો ઉચ્ચાર વોવેલ જેવો હોય અથવા વોવેલ હોય તો ઇનડેફિનિટ આર્ટિકલ એન લઈએ છીએ, પણ જો નજીક રહેલો શબ્દ એનો ઉચ્ચાર જો કોન્સોનન્ટ એટલે કે વ્યંજન જેવો હોય અથવા વ્યંજન હોય તો આર્ટિકલ એ લઈએ છીએ. અહીંયા આઈ બરાબર આપણે એન લીધું હતું, પણ અહીંયા આપણે લઈશું અરુણિમા સિંહા વોઝ એ અથવા અ નેશનલ લેવલ વોલીબોલ. અહીંયા સ્પેલિંગ એરર છે, તો એનો સાચો સ્પેલિંગ થશે વોલીબોલ પ્લેયર. એટલે આવી સામાન્ય ભૂલ છે. કદાચ તમે આ ઇઝીલી પકડી શકશો. લગભગ તમે પહેલી લાઈન વાંચો તો આ આસાનીથી આપણને ખ્યાલ આવે એમ છે. ત્યારબાદ વેન સી વોઝ ટ્રાવેલ, વોઝ આવે તો એની સાથે આઈએનજી ફોર્મ આવે. એટલે અહીંયા મારે મૂકવું પડશે વેન સી વોઝ ટ્રાવેલિંગ. અહીંયા પ્રેપોઝિશનની ભૂલ છે. ટુ એટલે કે ની તરફ, ની દિશામાં, પણ અહીંયા આપણે યોગ્ય પ્રેપોઝિશન લેવું પડશે. જો બાય લઈએ, બાય તો ગતિ દર્શાવવા માટે, બાય ટ્રેન, બાય બસ, બાય એર, પણ અહીંયા અરુણિમા સિંહા છે ટ્રેન ઉપર કે ટ્રેનમાં પસાર થઈને જઈ રહી હતી. એટલે અહીંયા મારે મૂકવું પડશે ઓન. આપણને ખ્યાલ છે કોઈ વસ્તુ અડીને, સ્પર્શીને, ટચિંગ કે કવરિંગ કરીને જો પડી હોય તો આપણે ઓન લઈએ છીએ. સપોઝ ધ બુક ઇઝ ઓન ધ બેન્ચ, એટલે પ્રેપોઝિશનનું કામ વાક્યને અર્થપૂર્ણ બનાવવાનું છે. ધ પેન ઇઝ ઇન માય પોકેટ. જો વચ્ચે ઇન ન મૂકીએ તો ઇટ ડઝન્ટ મેક અ ક્લિયર સેન્સ. તો ત્યાં આપણે લેવું પડશે ટુની જગ્યાએ ઓન. અ ટ્રેન, સમથક, અહીંયા ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, સમ આવે એટલે અહીંયા ઓળખદર્શક શબ્દ બહુવચનમાં આવે. જે એક વચનમાં છે એને આપણે લઈશું સમથક્સ. ટ્રાઇડ, વિશ, વોન્ટ, લાઇક, એ પછીનું હેતુદર્શક ક્રિયાપદ ઇન્ફિનિટિવ ટુ સાથે મૂકાશે. એટલે ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, અહીંયા ફૂલ સ્ટોપ. સી ફાઇટ્સ, સબ્જેક્ટ વર્બ, એનું જે એગ્રીમેન્ટ છે એ પ્રોપર નથી. સાદા વર્તમાન કાળમાં આપેલું છે અને પેરેગ્રાફ જોઈએ તો ભૂતકાળમાં આપેલો છે. એટલે આવી ક્રમિક ઘટના કે ક્રિયા એને યોગ્ય રીતે બંધબેસતી કરવાની આવશે. અહીંયા મારે V2 લેવું પડશે. એટલે અહીંયા હું મૂકીશ ફાઇટની જગ્યાએ ફોટ. સી ફોટ બેક, અહીંયા કંજક્શનની ભૂલ છે. બે શબ્દને જોડવા, બે વાક્યને જોડવા અથવા બે પરસ્પર થતી ક્રિયાઓને જોડવા આપણે એન લઈએ છીએ, પણ અહીંયા એક પછી તરત થતી ક્રિયા નથી. એક પછીની જે બીજી ક્રિયા છે એ કેવો ભાવ બતાવે છે તો કોઈ વિરોધાભાસી ભાવ છે, એટલે કે વિરોધ દર્શાવે છે. અને વિરોધાભાસી સંયોજકો બટ, એટ અને સ્ટીલ. એટલે અહીંયા હું મૂકીશ બટ. વોશ થ્રુ પેસિવ ફોર્મમાં છે. અરુણિમાને ફેંકી દેવામાં આવી, એટલે કે જે ઠગ્સ હતા એ લોકો એને બહાર ફેંકી દીધી. એટલે અહીંયા અરુણિમા કર્તાના સ્થાને રહેશે નહીં. એટલે સાદા ભૂતકાળનો પેસિવ મૂકાશે. આનું મૂળરૂપ થ્રો, પછી થ્રુ અને પછી થ્રોન. જ્યારે પેસિવ લઈએ ત્યારે V3 જ મૂકાશે. એટલે અહીંયા મૂકવું પડશે બટ વોઝ થ્રોન ઇન. ટ્રેનની અંદર નહીં પણ ટ્રેનની બહાર. આ પ્રેપોઝિશનની ભૂલ છે. ઇન એટલે અંદરની સ્થિતિ કે માં, પણ એને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી અથવા એને ફેંકી દીધી. એટલે અહીંયા હું મૂકીશ બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લૂઝનું V2 થશે અને V3 થશે લોસ્ટ. એટલે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ લેવામાં આવશે. એન્ડ સી લોસ્ટ હર રાઇટ લેગ. એને પોતાનો જમણો પગ ગુમાવ્યો નહોતો, પણ એને અહીંયા ક્યારેક એન્ટોનિમ્સ પણ મૂકવાના આવશે. જે પાઠની થીમ છે, એનું જે કથાવસ્તુ છે
એ જો કદાચ વાંચીએ તો આવું તમને જોવા મળશે. લોસ્ટ હર લેફ્ટ લેગ, સી એડમિટેડ. હવે અહીંયા એક્ટિવમાં આપ્યું છે. અરુણિમા પોતે દાખલ થતી નથી, એને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી. એટલે કર્તા સ્થાને કોઈ અન્ય છે, ક્યારેક કર્તા ગેરહાજર પણ હોઈ શકે છે. અહીંયા ગેરહાજર છે એટલે મારે અરુણિમાને બીજા દ્વારા દાખલ કરવામાં આવી. એટલે આ જે ફોર્મ છે સબ્જેક્ટ અને વર્બ, એનું જે એગ્રીમેન્ટ છે, એનું જે કોમ્બિનેશન છે એ અહીંયા ખોટું છે. આ સ્ટ્રક્ચર પેસિવમાં જ મુકાવવું જોઈએ. જેમ કે સી વોઝ થ્રોન આઉટ, સી વોઝ એડમિટેડ. એટલે અહીંયા મૂકવું પડશે સાદા ભૂતકાળનું પેસિવ, સી વોઝ એડમિટેડ ઇન ધ એમ્સ એન્ડ આર્ટિફિશિયલ. આર્ટિકલની ભૂલ છે. ડેફિનેટ આર્ટિકલ, ઇનડેફિનેટ આર્ટિકલ. એમાં ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન, જો અહીંયા રહેલો લેટર કે શબ્દ એનો ઉચ્ચાર વોવેલ જેવો હોય અથવા વોવેલ હોય, એ, ઈ, આઈ, ઓ અને યુ, એ સિવાયના બધા કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. એટલે અહીંયા આર્ટિકલની ભૂલ છે. એ લેવો કે એન લેવો એ આના ઉચ્ચાર ઉપર આધાર, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન પ્રોનાઉન્સિએશન. એટલે અહીંયા મૂકવું પડશે આર્ટિકલ એન. આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટ, અહીંયા પણ પેસિવમાં આવશે. એને બીજા દ્વારા, ડૉક્ટરો દ્વારા એક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો, એને ખુદે બેસાડ્યો નહોતો. એટલે અહીંયા આ બરાબર છે, પણ આ ફોર્મ ખોટું છે. એટલે અહીંયા મૂકીશું ફિટેડ. અહીંયા પાછો છે ફૂલ સ્ટોપ. અ યર્સ, આર્ટિકલ એ પછી બહુવચનમાં નામ આવે નહીં, એક વચનમાં હોવું જોઈએ. એટલે અહીંયા યર્સ લખ્યું છે બહુવચનમાં, એ ખોટું છે. જો એને આપણે યોગ્ય બનાવીએ તો યર એટલે કે એક વર્ષ બાદ કે પછી. લેટર, અહીંયા લેટર એટલે વર્ણ અથવા પત્ર, પણ આપણે એમ કહેવું છે એક વર્ષ બાદ, એક વર્ષ પછી. તો એનો જે સ્પેલિંગ ભેદ છે અહીંયા, તો અહીંયા મૂકવું પડશે લેટર, ત્યારબાદ પછી અ યર લેટર શી વોઝ રીટ્રેન્ડ એઝ એ માઉન્ટેનિયર એન્ડ બીકમ્ડ. આવું કોઈ ફોર્મ થતું નથી. બીકમ, બીકેમ અને પાછું બીકમ. એટલે અહીંયા ખોટો શબ્દ છે, એની જગ્યાએ આપણે સાચો લખીએ તો બીકેમ, બની કે થઈ, બીકેમ. હવે અહીંયા આર્ટિકલની ભૂલ છે. અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 1, 2, 3 આવા જે ક્રમવાચક શબ્દો છે એમાં ઓર્ડિનલ અને કાર્ડિનલ, તો એની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એટલે અહીંયા મૂકીશું ધ ફર્સ્ટ ફિમેલ ટુ ક્લાઇમ્બ. ટુ સાથે કદી પાસ્ટ પાર્ટિસિપલ આવે નહીં, એનું મૂળ રૂપ જ આવે. એટલે અહીંયા મારે મૂકવું પડશે ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. એટલે આખો પેરેગ્રાફ, આ બધા સાચા શબ્દો છે, એને ઇન્સર્ટ કરો અને ફરી વખત પાછો એને લખો. ફક્ત શબ્દ લખવાનો નથી. આન્સર 1 એ, આન્સર 2 નેશનલ, આન્સર 3 વોલીબોલ. આ રીતે પરીક્ષામાં લખવાનું કદી નથી. સાચો પેરેગ્રાફમાં આ જે શબ્દો છે એને ઇન્સર્ટ કરતા જાઓ અને પેરેગ્રાફને રીરાઇટ કરતા જાઓ. બીજો પેરેગ્રાફ, વિથ અ બ્રોડ સ્માઇલ. આ ફૂલ, ફૂલ એટલે મૂર્ખ કે વિદૂષક, પણ પૂરતી ઉષ્મા કે ઉર્જા. તો અહીંયા મારે ફૂલ એટલે મૂર્ખ, આ શબ્દ અહીંયા અયોગ્ય છે. થી ભરેલું, તો એના માટે શબ્દ છે ફૂલ ઓફ વાર્મ. રામસિંગ હગ્ડ હી. રામસિંગ છે, રામસિંગ અને અલીભાઈ બંને મળે છે. આપણને ખ્યાલ છે એ પ્રમાણે અલીભાઈ ટ્રાવેલર છે, એ રામસિંગના ઘરે આવે છે અને એનો સત્કારે છે કે એનો આવકારે છે. રામસિંગ હગ્ડ હી, ને હી એટલે તે, પણ તેને, એટલે અહીંયા હું મૂકીશ હિમ. સર્વનામની ભૂલ છે. રામસિંગ હગ્ડ હિમ એટલે કે રામસિંગ હગ્ડ અલીભાઈ. એન્ડ સેડ કમ આઉટ. કમ આઉટ એટલે બહાર આવવું, પણ રામસિંગ અલીભાઈની અંદર ઘરમાં આવવા માટે કહે છે. અંદર આવો, વેલકમ. એટલે અહીંયા મૂકીશું કમિંગ.
કમિંગ, યુ આર મોસ્ટ વેલકમ માઇન્ડ. સેકન્ડ પોઝેસિવની ભૂલ છે, આઈ માય માઇન્ડ, તો અહીંયા મૂકીશું માય. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અલીભાઈ ફેટેડ એવરીથિંગ, કોઈ બાબત કે વસ્તુ માટે એવરીથિંગ, પણ અલીભાઈ છે એ દરેક સાથે હાથ મિલાવતા, એની ખબર અંતર પૂછતા, એટલે અહીંયા મારે મૂકવું પડશે એવરી વન. આ શબ્દ અહીંયા અયોગ્ય છે. વસ્તુ કે બાબત એ શબ્દ અહીંયા બંધ બેસતો નથી. અલીભાઈ પેટેડ એવરી વન એન્ડ સ્પીક. સ્પીક, સ્પોક અને સ્પોકન. પેરેગ્રાફ પાછો ભૂતકાળનો છે એટલે આવા ક્રિયાપદ ઉપરથી ખ્યાલ આવે. એટલે અહીંયા રહેલું જે ફોર્મ છે એ આપણે લેવું પડશે સાદા ભૂતકાળમાં. એટલે સ્પીકનું થશે સ્પોક અને એનું V3 થશે સ્પોકન. સ્પોક લવિંગલી ટુ ઈચ. હવે ઈચ આવે તો ઓળખ દર્શક શબ્દ બહુવચનમાં આવે નહીં, એટલે મારે મૂકવું પડશે અહીંયા મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક વીક. વીક એટલે અશક્ત કે કમજોર, પણ અલીભાઈનો અવાજ મજબૂત હતો એટલે અહીંયા મારે મૂકવું પડશે આનું ઓપોઝિટ, વીક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હરસેલ્ફ. હવે આ પેરેગ્રાફમાં કાંઈ કોઈ લેડીની, સ્ત્રીની કંઈ વાત નથી. આઈ માય માય સેલ્ફ, સી હર હરસેલ્ફ, પણ અહીંયા હિમ અને હિમસેલ્ફ, એટલે અહીંયા મૂકવું પડશે મારે હિમસેલ્ફ. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ અબવ. પ્રેપોઝિશનની ભૂલ છે. જ્યારે આપણે ઓન પ્રેપોઝિશનનો યુઝ કરીએ ત્યારે કોઈ વસ્તુ ટચિંગ, કવરિંગ કે સ્પર્શીને કોઈ સપાટી ઉપર પડેલી હોય ત્યારે આપણે આમ કહીએ છીએ ધ બુક ઇઝ ઓન ધ બેન્ચ. પણ જ્યારે કોઈ વસ્તુ ઉપર ફરતી હોય, લટકતી હોય કે ઘૂમતી હોય ત્યારે આપણે ઓવર લઈએ છીએ. ધ ફેન ઇઝ ઓવર અવર હેડ. અબવ ક્યારે લઈએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ ઉર્ધ્વ સપાટી ઉપર આવેલી હોય. માનો કે અહીંયા આ ઘડિયાળ છે અને એ બોર્ડ ઉપર છે, તો હું આમ કહી શકું ધ ક્લોક ઇઝ અબવ ધ ગ્રીન બોર્ડ. તો અહીંયા શું ભૂલ હતી? પ્રેપોઝિશનની. મારે શું મૂકવું પડશે? સોફા ઉપર એ બેઠા, એટલે ઓન પ્રેપોઝિશન એટલે કે ઓન ત્યાં મારે મૂકવું પડશે. અબવ કે ઓવર આ લઈ શકાય નહીં. ઓન અ કાઉચ મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક. અહીંયા ક્રિયાપદની ભૂલ છે. સબ્જેક્ટ વર્બ આનું એગ્રીમેન્ટ છે એ અયોગ્ય છે. અહીંયા પ્રિપેર્ડ, અહીંયા વાઇલ કોઈ ક્રિયા દર્શાવવા કે કોઈ ક્રિયાનું વર્ણન કરવા, એટલે અહીંયા હું મૂકીશ ટોક. ટોક ટુ અલીભાઈ. અલીભાઈ વોઝ એન ટ્રાવેલર. હવે જો અહીંયા રહેલો શબ્દ એ વોવેલ હોય અથવા એનો ઉચ્ચાર વોવેલ જેવો હોય તો આર્ટિકલ એન, પણ અહીંયા રહેલો શબ્દ કોન્સોનન્ટ છે, એટલે કે કાં કોન્સોનન્ટ હોય અથવા કોન્સોનન્ટ જેવો ઉચ્ચાર હોય ત્યારે આપણે આર્ટિકલ એ લઈએ છીએ. હવે અહીંયા એ, ઈ, આઈ, ઓ, યુ એમાંનું નથી, એટલે મારે અહીંયા મૂકવું પડશે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર વિચ. કોઈ વસ્તુ કે પદાર્થની વાત કરવી હોય ત્યારે આપણે રિલેટિવ પ્રોનાઉન્સ વિચ લઈએ છીએ કે ધેટ લઈએ છીએ, પણ અહીંયા આગળના વાક્યમાં આવો તો વ્યક્તિવાચક નામનો ઉલ્લેખ છે અને ત્યારે આપણે લઈએ છીએ કોઈ મનુષ્ય માટે, કોઈ વ્યક્તિ માટે. તો અહીંયા મારે મૂકવું પડશે હું. પછી અહીંયા ક્રિયાપદ ઓલરેડી આપેલું છે. હું કવર્ડ લોંગ ડિસ્ટન્સ બાય ફૂટ. બાય એટલે ના દ્વારા. કોઈ ગતિની વાત હોય બાય બસ, બાય ટ્રેન, બાય એર, પણ જ્યારે પગની કે ફૂટની વાત આવે ત્યારે મારે અહીંયા પ્રેપોઝિશન લેવું પડશે ઓન ફૂટ. તો આ વાત હતી ટેક્સ બેઝ એરર કરેક્શનની. કદાચ તમે આવું વિષય વસ્તુ પાઠમાં વાંચશો તો આવી એરર તમને જોવા મળશે. એની સાથે કમ્પેર કરશો અને ધીરે ધીરે રીડિંગ હેબિટ વધારશો, ગ્લોસરી વાંચશો, એટલે આ પોર્શન પણ વ્યવસ્થિત તૈયાર થઈ જશે.
આપણી ટેક્સ્ટ બુકનો પછીનો પાર્ટ યોગા ફોર હેલ્થ અને ચોથો પેરેગ્રાફ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. જે શબ્દ ખોટા છે એની નીચે અંડરલાઇન ઓલરેડી કરી દીધી છે. આપણે એને કરેક્ટ કહીએ છીએ, પેરેગ્રાફમાં ભૂલ શોધીએ છીએ અને પછી એને એ એરરને દૂર કરી અને રીરાઇટ કરીએ છીએ. સૂર્ય નમસ્કાર ઇઝ અ મોડર્ન મેથડ ઓફ યોગ અથવા યોગા. આપણને ખ્યાલ છે એ પ્રમાણે સૂર્ય નમસ્કાર ઇઝ આ મોડર્ન નથી, આધુનિક નથી, અદ્યતન નથી, નૂતન નથી, પણ ઇટ ઇઝ એન એન્શિયન્ટ. એટલે અહીંયા મારે મૂકવું પડશે. એક શબ્દથી આપણે કરેક્ટ કરીએ છીએ. અહીંયા મોડર્ન બરાબર આર્ટિકલ એ, પણ એ કેવું છે? જૂનું અથવા પ્રાચીન કહી શકાય એ પ્રકારનું, એ એનું સ્વરૂપ છે. સૂર્ય નમસ્કાર ઇઝ, અહીંયા એ બરાબર એમ, આ કોન્સોનન્ટ છે, પણ અહીંયા એ ઈ આઈ ઓ, જો અહીંયા રહેલો શબ્દ આપણે એક વચન નામની આગળ આર્ટિકલ એ કે એન મૂકીએ છીએ, પણ અહીંયા રહેલો વર્ણ કે શબ્દ જો એનો ઉચ્ચાર વોવેલ જેવો હોય અથવા એ વોવેલ હોય તો મારે લેવો પડશે અહીંયા આર્ટિકલ એન. એટલે અહીંયા એ, અહીંયા મૂકીશું આર્ટિકલ એન. આવા પ્રકારની ભૂલ તમારે શોધવાની હશે અને ભૂલ રહિત પેરેગ્રાફને બનાવવાનો આવશે અને યોગ્ય શબ્દ ઇન્સર્ટ કરી અને પછી આખો પેરેગ્રાફ અર્થપૂર્ણ બનાવવાનો આવશે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ મેથડ. ઇટ ઇઝ નોટ અ મેથડ, ઇટ ઇઝ નોટ અ પ્રોસેસ, બટ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ. એટલે અહીંયા મારે મૂકવું પડશે મેથડ. ઇટ મીન પ્રોસિજર. એ પ્રોસિજર નથી, પણ એનું એક સ્વરૂપ છે. સૂર્ય નમસ્કાર છે એ યોગનું એક સ્વરૂપ છે અને આ જૂની પ્રણાલી અથવા આ એન્શિયન્ટ ફોર્મ છે. એટલે મેથડની જગ્યાએ અહીંયા હું શું મૂકીશ તો કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. ધીસ ફોર્મ, આ સ્વરૂપ, આ યોગનું સ્વરૂપ, આ એનો પ્રકાર. ધીસ ફોર્મ ઇઝ એન ઇનકમ્પ્લીટ. અહીંયા આઈ તો અહીંયા એન, પણ ઇટ ઇઝ અ કમ્પ્લીટ ફોર્મ. આપણે ખ્યાલ છે એ પ્રમાણે જ્યારે સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે આપણા અંગોની સ્થિતિ, આપણી શારીરિક મુદ્રા, આપણી બ્રીધિંગ એક્સરસાઇઝ આ બધી વ્યવસ્થિત રાખવી પડે છે. અને સૂર્ય નમસ્કાર છે એ શરીરના દરેક અંગોને, ચેતાતંત્ર, અસ્થિતંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને શરીરના સ્નાયુ, આપણા જે હાથ પગના સ્નાયુ છે, આપણી ગ્રંથિઓ છે, દરેકને ચોક્કસ એક્સરસાઇઝ પૂરી પાડે છે. એટલે એ બધાને આવરી લેતું આ એક પ્રકારનું સ્વરૂપ છે. એટલે અહીંયા ઇટ ઇઝ નોટ ઇનકમ્પ્લીટ બટ ઇટ્સ અ કમ્પ્લીટ ફોર્મ. એટલે અહીંયા એન બરાબર આઈ બરાબર એન, પણ મારે મૂકવું પડશે ધીસ ફોર્મ ઇઝ અ કમ્પ્લીટ, એટલે કે સંપૂર્ણ, અ કમ્પ્લીટ મેડિટેટિવ, ચિંતનાત્મક, ધ્યાનાત્મક આ એક ટેકનિક છે. એમાં આપણે આપણી સ્થિતિ છે એ યોગ્ય રાખવી જરૂરી છે. મેડિટેટિવ ટેકનિક, અહીંયા સ્પેલિંગ એરર છે. ટેકનિકનો સ્પેલિંગ આપણે સાચો કરીશું એટલે આવો બનશે. ટેકનિક પાઠ વાંચશો એટલે આ સંદર્ભ તમને મળશે. અહીંયા ફૂલ સ્ટોપ. ઇટ ઇન્ક્લુડ્સ સબ્જેક્ટ અને વર્બ, એનું એગ્રીમેન્ટ. એટલે અહીંયા સાદા વર્તમાન કાળમાં પરમેનન્ટ ક્રિયામાં મૂકવું પડશે. એટલે અહીંયા મૂકીશ ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12. એક જ પ્રકારની સ્થિતિ નથી, પણ જુદી જુદી પ્રક્રિયા, જુદી જુદી સ્થિતિ છે. એટલે અહીંયા સેમ નહીં, પણ આનું ઓપોઝિટ મૂકવું પડશે. કદાચ તમે ટેક્સ્ટ બુક જોશો તો એમાં 12 સ્થિતિ આપેલી છે. 12 ડિફરન્ટ. અહીંયા પોસ્ટર એટલે ભીતપત્ર, પણ પોસ્ચર્સ એટલે અંગોની સ્થિતિ, શારીરિક આપણી જે મુદ્રા છે શરીરના અંગોને જે રાખવાની એની વાત છે. તો અહીંયા હું મૂકીશ પોસ્ચર્સ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર. એટલે આ બધા શબ્દો તમારી ટેક્સ્ટ બુક આ યુનિટમાં જોવા મળશે, એ ચેકઆઉટ કરી લેજો. પછીનું કન્ઝર્વેશન ઓફ. ઓફ એટલે અહીંયા બંધ કરવું કે બુઝાવવું. એટલે આ શબ્દ અહીંયા બિલકુલ ખોટો છે. અહીંયા આપણે કયું ઓફ તો કે પ્રોપોઝિશન, જંગલનું જતન.
જંગલની સાચવણી, નો, ની, નું, ના, એટલે અહીંયા હું મૂકીશ ઓફ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર નોર્મલ. ઇટ ઇઝ નોટ અ નોર્મલ વન, પણ ઇટ્સ અવર મોરલ ડ્યુટી. એ સામાન્ય નથી, પણ નીતિ સંબંધી, નીતિ વિશે એક આપણી ફરજ છે. એટલે નોર્મલની જગ્યાએ મોરલ ડ્યુટી. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, ઇટ ઇઝ એવરી સિટીઝન સેકન્ડરી. એ ગૌણ નહીં, ઓછું મહત્ત્વનું નહીં, પણ બેઝિક કહી શકાય, ફંડામેન્ટલ કહી શકાય એવા પ્રકારની આ આપણી ફરજ છે. ટેક્સ્ટ બુકમાં તમે જુઓ તો આવો શબ્દ યુઝ થયેલો છે. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. હવે અહીંયા ક્રિયાપદ, તો પછી આવતું ક્રિયાપદ એ ઇન્ફિનિટિવ ટુથી લેવું પડે. ડ્યુટી ટુ કન્ઝર્વ, ફરી વખત પાછું અહીંયા એન્ડ આપેલું છે, એટલે આ જ પ્રમાણે અહીંયા આપણે મૂકશું. એન્ડ ધેર બાય ઇમ્પ્રુવડ, આ દૂર થશે. It is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife. તો આપણે આ 4 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી ટેક્સ્ટ બુક વાંચશો અને આવા પ્રકારે પ્રેક્ટિસ કરશો એટલે થોડું જે આપણું કવર અહીંયા કરવાનું છે એડિટિંગ ઓફ ટેક્સ્ટમાં એ ડેફિનેટલી થઈ જશે.